કે ગુજરાત લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગામના સ્મશાન અંગે ગ્રામજનોમાં આક્રોશ। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વડોદરા ગામમાં સ્મશાનને લઈને ગ્રામજનોના ભારે આક્રોશ જોવા મળ્યો। ગ્રામજનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં લાઇટની કોઈ સુવિધા નથી। બ્લોક નાખવામાં આવ્યા છે, પરંતુ તે પણ તૂટી ગયા છે। મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવતું નિઃશુલ્ક સેવાનું બોર્ડ પણ અહીં જોવા મળતું નથી। તે ઉપરાંત સ્મશાનમાં લાકડા સંગ્રહ માટે બનાવવાનું ગોડાઉન કાયદેસર રીતે આરસીસીથી બાંધવામાં આવવું જોઈએ, પરંતુ તે પણ પૂરું કરવામાં આવ્યું નથી। જ્યાં અંતિમ ક્રિયા માટે ડેડ બોડી મૂકવામાં આવે છે તે જગ્યાએ સ્ટેન્ડની સુવિધા પણ ઉપલબ્ધ નથી। ગ્રામજનોનું વધુ એક મહત્વનો મુદ્દો એ છે કે સ્મશાન સુધી પહોંચવા માટે માર્ગ અત્યંત ખાસ્તા હાલ છે, તેમજ રસ્તા પણ ખાડાઓ છે અને સુવિધાનો અભાવ છે। ગ્રામજનો વારંવાર વોર્ડ નંબર અને કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ તેમની માગણીઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે આજ રોજ ગ્રામજનોને આક્રોશ ફાટી નીકળ્યો હતો। લોકોની સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક આધારે તમામ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે, જેથી અંતિમ વિધિ માટે આવતા લોકોની મુશ્કેલી ન પડે। ब्यूरो रिपोर्ट हरीश आहिर तरसाली। सामाजिक तो ये इंटरव्यू आल दे से खाली तो वीडियो ले लेने। लाओ यार कर दे हमनो नंबर यार कर आप તમારો શું મુદ્દો છે? અમારો મુદ્દો એક જ છે સ્મશાનનો ને રોડનો, કે અત્યારે તમે જુઓ છો સ્મશાન તો ચારેય બાજુ બ્લોક નાખ્યા છે, પણ પ્લેવર બ્લોકમાં પણ કેટલું કૌભાંડ થયું છે। તમે એક નજર નાખશો તો ચોફેર બ્લોક બેસી ગયેલા હશે। સ્મશાન ત્રણ છે, પણ ત્રણમાં ગોળી એક જ છે। એ પણ ગોળી અમારા પંચાયત વખતની આપેલી છે, એ ગોળી છે જે કોર્પોરેશનને આપવી જોઈએ, એ તો આવી જ નથી અત્યાર સુધી। રૂમ બનાવી છે લાકડા માટે, ચોફેર દિવાલો પાકી લીધી છે, ઉપર ખરેખર સ્લેબ વાળું ધાબુ 19માં લાગે છે। કોર્પોરેટર કોણ? કોર્પોરેટર ઘનશ્યામ પટેલ છે। એમને તમે રજૂઆત કરી? ઘણી વાર રજૂઆત કરી, તો હજુ નિરાકરણ નહીં? તોય અમારા કામનું કોઈ નિરાકરણ આવ્યું જ નથી અત્યાર સુધી। આગળ શું પગલાં ભરશો તમે? આગળ પગલાં જોઈએ આવે। અત્યાર અમારી માંગ જે આ પ્રેસ દ્વારા કરી છે, જો ના થાય તો આગળ ઉપલા અધિકારીને જાણ કરીશું, કમિશનર સુધી પહોંચીશું। અમે ગામજનો સહિત બધા સાથે મળી ટ્રેક્ટરો લઈને કમિશનરની ઓફિસે જવાનું આવતો નક્કી કર્યું છે। આપનો પરિચય? મારું નામ કલ્પેશસિંહ ઉદયસિંહ પરમાર। ધન્યવાદ। ધન્યવાદ।